સમાચાર જોયો વિસ્તારથી। રાજ્યમાં વધુ એક સાંસદે લવ જેહાદના કાયદાની માંગ કરી છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે રાજ્યમાં લવ જેહાદના કાયદાની માંગ કરી છે। આ પહેલા વડોદરાના ધારાસભ્ય શૈલેષ મહેતા મુખ્યમંત્રીને પત્ર લખી લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ કરી હતી। તો સાંસદ મનસુખ વસાવાએ પણ રાજ્યમાં લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। અને ન ફક્ત લવ જેહાદ સામે પરંતુ આદિવાસી વિસ્તારોમાં ગરીબ છોકરીઓના પરિવારજનોને પૈસા આપી જે લોકો લઈ જઈ રહ્યા છે તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી। ભાજપના વધુ એક સાંસદે લવ જેહાદના કાયદાની માંગ કરી છે। ગુજરાતમાં પણ વડોદરાની કેટલી દીકરીઓ જે બીજા સમાજ જોડે જતી રહી છે, લઘુમતી સમાજ, અને એટલે જ ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવો બહુ જ જરૂરી છે। કેમ કે દીકરીઓ જે રીતે એમને ફોસલાવીને લઈ જવામાં આવે છે અને ફરી એને પાછી લાવવાની આવે ત્યારે એટલી દુઃખી હોય છે કે વાત નહીં કરવાની, કે એ પણ પછી થોડા ટાઈમ પછી બહુ દુઃખી થઈને આવતી હોય છે। એટલે ખરેખર ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો લાવે તો કમસે કમ આપણી દીકરીઓને જે દુર્ઘટના થતી હોય છે ન થઈ શકે। તો આ અગાઉ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ રાજ્યમાં લવ જેહાદના કાયદાની માંગ કરી ચૂક્યા છે। જેહાદના સમગ્ર દેશમાં કિસ્સાઓ વધી રહ્યા છે અને ધ્યાન પર લઈને યુપીની સરકાર યોગી આદિત્યનાથજીએ એ કાયદો લાવ્યા છે। બિહારમાં પણ એની વિચારણા થઈ રહી છે। જ્યાં જ્યાં ભારતીય જનતા પક્ષ શાસન કરે છે એ તમામ ઠેકાણે આ લવ જેહાદ વિરુદ્ધનો કાયદો લાવવાનો છે। સ્વાભાવિક છે કે ગુજરાત તો હિન્દુત્વમાં સૌથી પહેલું માનનારું છે, એટલે અહીંયા સ્વાભાવિક રીતે જ જરૂર પડશે ત્યારે જે તે લવ જેહાદનો કાયદાનો અમલ કરવામાં આવશે। ગુજરાતમાં પણ લવ જેહાદના એટલા બધા કિસ્સા બની રહ્યા છે, એને ધ્યાનમાં લઈને સરકાર તરફથી આ કાયદો બનાવવો જ જોઈએ અને જરૂર પડે તો અમે એને માટે રજૂઆત પણ કરીશું। ખૂબ મોટી રકમ આપીને એ છોકરીને લઈ જાય છે, કેટલાક એના દલાલો પણ હોય છે। આ બાબતનો મેં મુખ્યમંત્રીને જે તે સમય પત્ર મેં લખ્યો હતો ને મેં આ લોકોને મેં કીધું કે ભાઈ અમે ખાલી વાતો નથી કરતા, ખાલી લવ જેહાદની એકલી વાત નથી કરતા, આ પણ એક લવ જેહાદનું જ સ્વરૂપ છે કે ગરીબ છોકરીઓને લોભ લાલચો આપીને વેચવામાં આવે, માતા પિતાની મજબૂરીનો લાભ લેવામાં આવે। એના માટે પણ આ લવ જેહાદની સાથે આવા પ્રકારનો કાયદો બનવો જોઈએ એ રીતના મેં માંગણી કરી। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।